અને હવે મહત્વપૂર્ણ વાતથી શરૂઆત કરીશું। રાજ્ય માટે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે હજુ પણ અષાઢમાં અંધરાધાર વરસાદ યથાવત રહેશે। હજુ પણ આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી 19 થી વધુ જિલ્લામાં પૂરા રાજ્યમાં કરવામાં આવી છે। મોટી વાતો વરસાદની શું છે તમને તે બતાવી છે। આખરે રાજ્યમાં વરસાદી માહોલને લઈને શું કઈ મોટી વાતો સામે આવી રહી છે આપને બતાવીશું। પહેલી સૌથી મોટી વાત, આજ સવારથી રાજ્યના 95 તાલુકામાં વરસાદ પડ્યો છે। રાજ્યના 95 તાલુકામાં ધોધમાર વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। આજ સવારથી આપને જણાવી દઈએ 95 જેટલા તાલુકા છે આજ સવારથી જ્યાં વરસાદ નોંધાયો છે। હજુ તો દિવસ બાકી છે। પાટણના સરસ્વતી તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। અત્યાર સુધીના વરસાદની વાત કરવામાં આવે, પાટણમાં જ્યાં અત્યાર સુધી વરસાદ નહોતો થયો, કાલથી વરસાદની શરૂઆત થઈ છે। સરસ્વતી તાલુકામાં 4 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં નોંધાયો છે। આ આંકડો ઓછો ન કહી શકાય, એટલા માટે સરસ્વતી તાલુકામાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી રહી છે। ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા સાથે સાથે દ્વારકા અને કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। આપને જણાવી દઈએ, ઉત્તર ગુજરાત અત્યાર સુધી કોરું કટ હતું, પણ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠામાં તો વરસાદ થઈ રહ્યો છે, સાથે સાથે દ્વારકા અને કચ્છ બાજુ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ત્યાં પણ સારો એવો વરસાદ ફરી એકવાર શરૂ થયો છે। અમદાવાદ, ગાંધીનગરમાં સવારથી ઝરમર વરસાદની શરૂઆત છે। ગઈકાલ સવારથી સૂરજ અમદાવાદ વાસીઓએ નથી જોયો। ગાંધીનગરમાં પણ કાળા ડિબાંગ વાદળ છે અને આ કાળા ડિબાંગ વાદળ વચ્ચે ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે, એટલા માટે અમદાવાદ વાસીઓ અને ગાંધીનગર વાસીઓ આ વરસાદને માણી રહ્યા છે। 4 આ મોટી વાત કરી। 5મી મોટી વાત આ રાજ્ય માટે આજ સવારથી અત્યાર સુધી એ છે કે પાટણમાં વરસાદના કારણે સ્વયંભૂ બંધ જેવી પરિસ્થિતિ જોવા મળી છે, કેમ કે ખૂબ જ ભારે વરસાદ છે। ભારે વરસાદના કારણે રોડ રસ્તાથી લઈને નાની નાની ગલીઓમાં પણ પાણી ભરાયેલા છે અને તેના કારણે સ્વયંભૂ બંધ જેવી પરિસ્થિતિ અત્યારે તો પાટણમાં જોવા મળી રહી છે, કેમ કે પાટણમાં ખૂબ જ વધારે વરસાદ છે। પાટણમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। દર વખતની આ પરિસ્થિતિ છે। પ્રી મોન્સૂન કામગીરીની વાત હોય, તંત્રના મોટા વાયદા અને દાવાઓની વાત હોય, પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે તે તમામ દાવાઓની પોલ કઈ રીતે ખુલતી હોય છે, આ વખતે પણ કંઈક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અરવલ્લીના મુલોજ ગામનું ગન્નારું તૂટતા અવરજવર બંધ કરવામાં આવી છે। આ ગન્નારું તૂટવું એ કઈ નવી બાબત નથી, કેમ કે આપણે જોયું છે કઈ રીતે પુલ તૂટે છે, ગન્નારા તૂટે છે, તિરાડો પડે છે। આ ગન્નારું પણ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યું હતું, પરંતુ પહેલા જ વરસાદમાં કઈ રીતે ગન્નારું તૂટ્યું છે તેના કારણે હાલ તો ત્યાંથી અવરજવર બંધ કરવામાં આવી છે, જેથી કોઈ જાનહાનિ ના થાય, કોઈ લોકો ફસાય નહીં। અમરેલીના ધાતરવાડી નદી પરના બ્રિજમાં પણ તિરાડ પડી હોવાનું હાલ તો જે દ્રશ્ય છે ત્યાંથી સામે આવી રહ્યો છે અને આ દ્રશ્ય ખૂબ જ ભયાવહ ત્યાંના સ્થાનિક લોકો માટે, કેમ કે તેમનામાં એક ભયની લાગણી પણ જોવા મળી રહી છે। અમરેલીના ધાતરવાડી નદી પર બનેલો છે આ બ્રિજ, જ્યાં ભારે વરસાદના કારણે હાલ તો આ બ્રિજ પર તિરાડ પડી છે, પણ આ તિરાડને ભ્રષ્ટાચારની તિરાડ કહેવી કે કેમ તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે। હિંમતનગરમાં નવા બનેલા રેલવે ગન્નારામાં પણ પાણી ભરાઈ ગયા છે, એટલે સવાલ અહીંયા એ જ ઉઠે છે કે વ્યવસ્થા એક ઊભી કરવામાં આવતી હોય છે, પણ એ વ્યવસ્થામાં શું ક્યાંય ગડબડ અથવા તો બેદરકારી રાખવામાં આવી રહી છે, જેના કારણે આટલું બધું પાણી ભરાવવાની જે સમસ્યા છે એક બાદ એક લગભગ તમામ શહેરોમાંથી સામે આવી રહી છે। હિંમતનગરમાં પણ નવા બનેલા ગન્નારામાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે। અબડાસામાં પાણીના ભારે પ્રવાહમાં લોકો ફસાયા છે। કુદરતી કહેર છે, ક્યાં કેટલો વરસાદ પડે કોઈને ખબર ન હોય, એટલા માટે જ્યાં પણ ભારે વરસાદ થાય છે ત્યાં લોકો ફસાતા હોય છે। એવી જ રીતે અબડાસામાં પણ પાણીના ભારે પ્રવાહમાં કેટલાક લોકો ફસાયેલા છે। જો કે આ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તુરંત જ જે NDRF થી લઈને SDRF ની ટીમો છે, સ્થાનિક તંત્ર છે, તુરંત જ ત્યાં પહોંચતો હોય છે અને તમામ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પર ચલાવી દેવામાં આવતા હોય છે। હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ। આજે દક્ષિણ ગુજરાતમાંથી વલસાડમાંથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખુલ્લા વરસાદમાં અંતિમ વિધિ થઈ। જી હા, ખુલ્લા વરસાદમાં અંતિમ વિધિ કરવાની ફરજ વલસાડમાં લોકોને પડી રહી છે, કેમ કે ભારે વરસાદના કારણે જ્યાં અંતિમ વિધિ કરવા માટે, અંતિમ ક્રિયા કરવા માટેનું સ્થાન જ્યાં ફાળવવામાં આવ્યું છે ત્યાં પાણી ભરાવવાની સમસ્યા અને ઘણા ગામડાઓમાં તો આપણે જોયું છે કે રીતે મોતનો મલાજો પણ નથી જળવાતો, ત્યાં સ્મશાન જેવી જગ્યા પણ ફાળવવામાં નથી આવતી હોતી। વડોદરાના પાદરામાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જ્યાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે।
જર્જરિત ઇમારતો જેને સતત નોટિસ આપવામાં આવતી હોય છે, છતાં પણ એ જર્જરિત ઇમારતોમાં લોકો રહેતા હોય છે અને જ્યારે ભારે વરસાદની આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય છે. વડોદરામાં આ પરિસ્થિતિ સામે આવી, જ્યાં પાદરામાં એક મકાન ધરાશાયી થયું છે. 6 લોકો અંદર ફસાયા, જો કે ઇજાગ્રસ્ત થયા છે, તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે. વરસાદના કારણે રાજ્યના 135 રસ્તાઓ બંધ થયા છે. દર વખતની આ હાલત છે, જો કે પાણી ઉતરતાની સાથે એક બાદ એક રસ્તા શરૂ પણ કરી દેવામાં આવતા હોય છે. અત્યાર હાલની પરિસ્થિતિ પ્રમાણે રાજ્યના પંચાયતથી લઈને રાજ્ય લેવલના, સ્ટેટ તેમજ નેશનલ લેવલના જે પણ હાઈવે છે, 135 જે કુલ આંકડો છે, 135 રાજ્યના ટોટલ રસ્તાઓ છે અત્યારે હાલ બંધ હાલતમાં છે. જેમ જેમ પાણી ઓસરશે તેમ તેમ તે રસ્તાઓ શરૂ કરવામાં આવશે. ઘણા રસ્તાઓ પર ખાડા પણ પડી ગયા હોય છે, ઘણા રસ્તાઓ તૂટી પણ ગયા હોય છે, તેને રિપેર કરીને ફરીથી શરૂ કરવામાં આવશે. ભારે વરસાદના કારણે રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર છે. આમ તો જળાશયો ખાલી હોય છે એવા સમાચાર આપણે જોતા હોઈએ છીએ અને તેને લઈને ચિંતા પણ વ્યક્ત કરતા હોઈએ છીએ, પણ મેઘો મહેરબાન થયો છે એટલે પાણી ભરપૂર આ રીતે આવી રહ્યું છે. પણ કહેવાય છે કે અતિ હંમેશા અંત તરફ જતી હોય છે. અહીંયા વરસાદ પણ જે ખૂબ જ વધારે વરસ્યો છે, વધારે પ્રમાણમાં પાણી છે, તો એ નુકસાન જ પહોંચાડવાનું છે. હાઈ એલર્ટ પર 53 જેટલા ડેમો છે અને ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે, નાના નાના ગામડાઓમાં જે નીચાણવાળા વિસ્તારો નદીના પટમાં આવતા હોય છે ત્યાં ઘૂસી જતા હોય છે અને કઈ રીતે તારાજી સર્જાતી હોય છે આપણી સામે છે. રાજ્યના 47 ડેમ 100% ભરાઈ ગયા છે. ખૂબ જ સારા સમાચાર કહી શકાય. 100% 47 જેટલા ડેમ છે રાજ્યના તે ભરાઈ ચૂક્યા છે. તેના કારણે આગામી સમયમાં એટલે કે શિયાળા અને ઉનાળામાં પાણીની સમસ્યા નહીં નડે તે વાત ચોક્કસ છે, જો આ પાણીનો આપણે સંયમપૂર્વક ઉપયોગ કરીએ છીએ તો. એટલે આ મોટી વાતો આજના દિવસ દરમિયાનની છે કે આખરે સવારથી લઈને અત્યાર સુધી વરસાદને લઈને શું કઈ મોટી વાતો છે જે તમારે જાણવી જરૂરી છે. અને હવે આપણે વરસાદી માહોલની વાત કરીશું. તેમાં સૌ પ્રથમ પાટણની વાત કરવી છે, કેમ કે પાટણમાં મેઘરાજ